જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે નવરત્નમ ગ્રંથનો 8મો શ્લોક જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. ચિત્તોદ્વેગ વિદ્યાયાપી હરિયર્થત કરીવ્યતિ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતા ધ્રુતુમ ત્યજેત. ભગવાનની સેવા કરતાં પણ ભગવાન આપણા ચિત્તને ઉદ્વેગવાળું કરે ત્યારે તે ભગવાનની લીલા છે એમ માનીને ચિંતાનો તરત જ ત્યાગ કરવો. પ્રભુએ પ્રભાસ પાટણમાં યાદવોને શાપ આપીને તેમને સંહાર કરાવ્યો. તે પણ પ્રભુની લીલા જ હતી, કારણ તે દ્વારા તેમને યાદવોને નિત્ય સુખ આપ્યું. રાજા પરીક્ષિતને તક્ષક નાગ કરડશે તેવો શૃંગી ઋષિ પાસે શાપ અપાવ્યો ન હોત તો શ્રીમદ ભાગવતનું કથામૃતનું પાન કરાવી તેમની લૌકિક આસક્તિ છોડાવી અને મોક્ષ ક્યાંથી મળત? માટે ભગવાન કસોટી કરવા કે પ્રારબ્ધના ભોગ ભોગવવા માટે જો દુઃખ આપે તો તે સહન કરવું અને ધીરજ રાખવી. ધીરજ ના રહે તો પ્રભુની શરણ ભાવના રાખવી. જે દુઃખ આવી પડે તે બધી પ્રભુની લીલા છે અને આપણા પ્રારબ્ધના કર્મોનો નાશ કરવા માટે છે એમ માનીને ચિંતા ના કરવી, કારણ કે ચિંતાથી બળેલા હૃદયમાં પ્રભુ બિરાજતા નથી. તેવા હૃદયમાં ભક્તિભાવ ટકતો નથી. વધુ વખત ચિંતા રહે તો આસુરા વેશ પણ આવી જાય. માટે ચિંતા છોડી સેવા સ્મરણ કરતા પ્રભુ પરાયણ જીવન ગાળવું. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરીએ. ફરીથી મળીશું નવા જ સત્સંગમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.